हेलो फ्रेंड्स, हूँ हेमेन्द्र गोस्वामी एन्जॉय इंग्लिश यूट्यूब चैनल में फरी आपનું हार्दिक स्वागत करूँ છું। मित्रों, आज આપણે रिपोर्टेड स्पीचના કાળમાં થતા ફેરફાર વિશે જોઈશું। મિત્રો, અગાઉ આપણે આ ચાર કાળ વિશે જોઈ ગયા છે। આજે બીજા કાળ વિશે જોઈશું। ચાલો મિત્રો, શરૂઆત કરીએ रिपोर्टेड स्पीचના કાળમાં થતા ફેરફાર વિશે। જો रिपोर्टेड स्पीचનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળનું શું થશે? પૂર્ણ ભૂતકાળ, બરાબર। ડિરેક્ટમાં પૂર્ણ વર્તમાન કાળ, તો ઇનડિરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થશે। સબ્જેક્ટ એટલે કોણ? નામ કે સર્વનામ, જે બોલનાર સર્વનામ છે ને, બોલનાર અને સાંભળનારના નામ કે સર્વનામ આવશે તે, બરાબર। પ્લસ હેઝ, હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ। હવે ઇનડિરેક્ટની અંદર શું થશે? સબ્જેક્ટ એટલે કે જેમાં જે ફેરફાર થશે તે કરવાનું છે આપણે। હેડ પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું રહેશે। ઉદાહરણ જોઈએ તો આપણે સબ્જેક્ટ પ્લસ હેઝ કે હેવ પ્લસ સ્પોકન ઓર ગીવન, હા, બેમાંથી કોઈ પણ એક જે આવતું હશે, સ્પોકન, ગીવન, ટેકન, રિટન, બોટ, મેડ, જે આવતું હશે તે આપણે એમાં ફેરફાર કરવાનો નથી। સબ્જેક્ટ વત્તા હેડ વત્તા સ્પોકન વત્તા અથવા તો ગીવન, બરાબર। ખાસ એકદમ સહેલું છે। આપણે વર્તમાન કાળમાં જોઈ ગયા ને, હેવ કે હેઝનું શું કરલું આપણે? હેડ કરલું। તેવું જ છે અહીંયા, હેવ કે હેઝનું શું કરવાનું છે? હેડ, બસ, સિમ્પલ છે। ને પેલો નિયમ મેં ફરીથી કહી દઉં, ટુ વત્તા મેન વર્બ આવે એટલે ટુ વચ્ચે ક્રિયાપદનું રૂપ હશે, આઈએનજી વાળું રૂપ આવે ક્રિયાપદનું, અથવા તો પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે, એમાં ફેરફાર થતો નથી। અહીંયા જો મિત્રો, આપણે હેવ કે હેઝનું હેડ કર્યું, અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે તો પાસ્ટ પાર્ટિસિપલમાં કોઈ ફેરફાર નહીં થશે। અહીં સ્પોકન છે તો સ્પોકન જ, ગીવન છે તો ગીવન જ રહેવાનું, બરાબર। ટેકન આપેલું તો ટેકન જ આવશે, જે પાસ્ટ પાર્ટિસિપલ આપેલું એમાં ફેરફાર કરવાનો નથી। ફેરફાર શામાં કરવાનો છે? માત્ર ને માત્ર હેવ કે હેઝનું હેડ કરવાનું રહેશે। ને આમાં પાછું જોવાનું બી નથી કે એક વચન છે કે બહુ વચન, તો હેડ તો બધામાં જ આવે ને, રાઈટ। નકાર વાક્યનું નકાર વાક્ય જ બનશે, સબ્જેક્ટ પછી હેઝ પ્લસ કે હેવ પ્લસ નોટ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર। સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ। ઉદાહરણ તરીકે સબ્જેક્ટ વત્તા હેવ કે હેઝ, બરાબર, હેઝ કે હેવ પ્લસ નોટ પ્લસ સ્પોકન અથવા ગીવન। ઉદાહરણમાં આવશે જવાબ ઇનડિરેક્ટ સ્પીચની અંદર સબ્જેક્ટ હેવ કે હેઝનું શું થશે મિત્રો? હેડ, પછી નોટનું નોટ, સ્પોકનનું સ્પોકન કે ગીવન આપેલું તો ગીવન, જે આપ્યું હશે તે આપણે મૂકવાનું રહેશે। પ્રશ્નાર્થ વાક્યનું આપણે શું કરવાનું છે? સાદું વાક્ય કરવાનું છે। હેઝ, હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જે આપેલું હશે તે। ઉદાહરણમાં જવાબમાં જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો પ્રશ્નાર્થનું સાદું બનાવવાનું ને, તો આ જે સબ્જેક્ટ છે ને તેને અહીંયા મૂકી દેવાનું છે। હેવ કે હેઝનું શું કરવાનું છે? હેડ, ખાલી જગ્યા બદલવાની, જો એકબીજાની જગ્યા બદલી કાઢી છે ને, જગ્યા બદલી લેવાની, અહીંયાથી અને અહીંયા લેવાનું અને અહીંયા મૂકી દીધો, રાઈટ। અહીંયા જો આ છે, ક્લિયર। ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે ને એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જે આપેલું હોય તે મૂકવાનું છે। હેઝ, હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ સ્પોકન ઓર ગીવન, બેમાંથી જે, બરાબર। ભાઈ આપણે વાત કરી તે મુજબ ટેકન આવે, રિટર્ન આવે, જે આપેલું હશે તે તમારે મૂકવાનું રહેશે। સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝનું શું કરવાનું છે? હેડ અને સ્પોકન અથવા તો ગીવન। પ્રશ્નાર્થ નકાર વાક્ય એનું થશે સાદું વાક્ય, હેઝ, હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, સબ્જેક્ટ હેડ નોટ પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ છે ને એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય। તો ઉદાહરણમાં હેઝ કે હેવ, સબ્જેક્ટ, નોટ, સ્પોકન કે ગીવન આપેલું હોય તો જે સબ્જેક્ટ જ્યાં એટલે કે બોલનાર સાંભળનારના સર્વનામમાં જે ફેરફાર કરતા તે કરવાના આપણે। હેવ કે હેઝનું હેડ કરવાનું, નોટનું નોટ જ રહેશે, સ્પોકન અને ગીવન પાસ્ટ પાર્ટિસિપલમાં કોઈ ફેરફાર થતો નથી। ઉદાહરણ જોઈએ, રાજેશ said to him
comma into inverted comma, Mukesh has drawn a nice picture, inverted comma over. બોલનાર કોણ છે? રાજેશ. ને સાંભળનાર કોણ છે? હિમ. બરાબર? તો એમાં ફેરફાર થવાનો નથી. બોલનાર સાંભળનારમાં ફેરફાર થાય મિત્રો? હા, નહીં થાય ને? રાજેશનું રાજેશ જ રહેશે, શેઠુનું ટોલ્ડ, હિમનું હિમ, કોમા ઇન્ટરનલ કોમા શું થશે? ધેટ. કોણ છે અહીંયા? મુકેશ. ભાઈ ઇન્વર્ટેડ કોમાની અંદર ત્રીજો પુરુષ એક વચન, નર જાતિ કે નાઈ જાતિ, બરાબર કોઈ બી આપેલું હોય કે બહુવચન રૂપ આપેલું હોય, આપણે જોઈ ગયા નિયમ પ્રમાણે. પેલામાં વિરાટવાળું વાક્ય યાદ આવે છે તમને? તે અહીં મુકેશ છે તો મુકેશનું મુકેશ જ રહેશે. હેઝનું શું થાય? હેડ. પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરફાર થવાનો નથી એટલે બેઠું જ મૂકવાનું છે, કોપી પેસ્ટ કરવાનું છે બસ. અ નાઇસ પિક્ચર, અ નાઇસ પિક્ચર. એકદમ સહેલું છે જોવા જઈએ તો. શેઠનું ટોલ્ડ વાક્યનો પ્રકાર પ્રમાણે રિપોર્ટેડ વર્બમાં ફેરફાર કરવાનો છે એટલે આપણે જોઈશું આગળ. સંયોજકમાં બી વાક્ય જે પ્રકાર છે તે સંયોજક મૂકવાનું છે. અહીં સર્વનામમાં ફેરફાર કરવાનું છે તો આવડી જ ગયું હશે, પેલું મોઢે કરી નાખ્યું હશે એ હું આશા રાખું એવી. હેઝ કે હેવનું હેડ કરવાનું છે, બાકીમાં કોઈ ફેરફાર થતો નથી. હી ટોલ્ડ હર, કોમા ઇન્ટરનલ કોમા, આઈ હેવ ગિવન યુ માય સેલ ફોન. બોલનાર કોણ છે અહીંયા? હી. સાંભળનાર હર. બરાબર? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયું છે? આઈ હેવ ગિવન યુ માય સેલ ફોન. તો હીનું શું થશે? હી. ટોલનું ટોલ્ડ જ, હરનું હર, સંયોજક તરીકે ધેટ. આઈ એ બોલનાર માટે વપરાય, બોલનાર હી છે તો આઈનું થશે હી. ને હેવ કે હેઝનું શું મૂકવાનું છે? હેડ. બરાબર. ને ગિવનનું ગિવન કોઈ ફેરફાર નહીં થાય. પાસ્ટ પાર્ટિસિપલમાં યુ. યુ કોના માટે વપરાય? સાંભળનાર માટે. બરાબર? તો યુ એ સાંભળનાર કોણ છે? હર. હવે યુ ક્યાં આવ્યું? ક્રિયાપદના પહેલાં કે પછી? તો પછી આવ્યું છે ને, ક્રિયાપદ પછી છે એટલે યુનું થશે હર. હવે માયનું થશે હિઝ. સેલફોનનું સેલફોન જ રહેશે. She said, comma ઇન્ટરનલ કોમા, you have not written answers જય. જો મિત્રો અહીં જય આવ્યું છે ને છેલ્લે, નામ છે એના પછી પહેલાં શું આવેલું છે? અલ્પવિરામ છે. બરાબર? તો એ કોણ થશે? આપણો સાંભળનાર જ થશે. સી ટોલ્ડ જય. જો ગમે ત્યાં હોય સાંભળનારને અહીં લઈ જવાનું. બરાબર? સી ટોલ્ડ જય. બોલનાર શ્રી તો શ્રી. અહીંયા જય સાંભળનાર અહીંયા છેલ્લે છે તો બી અહીંયા ક્યાં મૂકી દેવાનું? આપણે આગળ મૂકી જ દેવાનું, એને ત્યાં નથી રાખવાનું. બરાબર? યાદ રાખજો, પણ અલ્પવિરામ હોવો જોઈએ એના પહેલાં અથવા તો પછી. બરાબર? પછી આ અલ્પવિરામને નહીં જોતા હે કે નહીં તો કહે છે અહીં બી અલ્પવિરામ છે, પેલા વાક્યમાં મુકેશ તો આવ્યો તો મુકેશને કેમ આગળ નહીં લાવ્યા? બરાબર? મુકેશ આગળ નહીં આવે. બરાબર? કારણ કે અહીંયા શું છે? ઇન્વર્ટેડ કોમા છે ને, અવતરણ ચિહ્નની અંદર વાક્ય છે. બરાબર? અવતરણ ચિહ્નની અંદર વાક્ય હોય ત્યાં હોવું જોઈએ ખાસ. તો શી ટોલ્ડ જય ધેટ, યુનું થશે હી. જય માટે વપરાય ને હી. હેવનું હેડ, નોટનું નોટ, રિટર્નનું રિટર્ન, આન્સર્સનું આન્સર્સ. બરાબર? જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં જ ફેરવવામાં આવે છે. ધ્યાન રાખજો, પૂર્ણ ભૂતકાળમાં હોય તો શું કરવાનું? પૂર્ણ ભૂતકાળ, એમાં ફેરફાર થશે નહીં. સબ્જેક્ટ હેડ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. બરાબર? એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. સબ્જેક્ટ હેડ ક્રિયાપદનું ભૂત. એકદમ સહેલું. અહીંયા હેડ આપેલું તો હેડ જ મૂકવાનું, બીજું કંઈ નથી કરવાનું. સબ્જેક્ટ હેડ ઇટન અથવા સીન આપે ઉદાહરણ તરીકે. સબ્જેક્ટ હેડ ઇટન સીન, કોઈ ફેરફાર નહીં, કોપી પેસ્ટ જ કરવાનું છે. આમાં તો કંઈ જ નથી. નકાર વાક્ય છે. બરાબર મિત્રો? સબ્જેક્ટ હેડ નોટ પાસ્ટ પાર્ટિસિપલ, સબ્જેક્ટ હેડ નોટ પાસ્ટ પાર્ટિસિપલ. ઉદાહરણમાં જોઈએ સબ્જેક્ટ હેડ નોટ ઇટન કે સીન, તો સબ્જેક્ટ હેડ નોટ ઇટન ઓર સીન જે આવેલું હોય તે મૂકવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બનાવવાનું છે. હેડ સબ્જેક્ટ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. સબ્જેક્ટ હેડ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ જ આવશે. બરાબર?
पास्ट पार्टिसिपल बराबर मित्रों। हैड सब्जेक्ट ईटन और सीन जे आवेલું હોય તે सब्जेक्ट हैड ईटन और सीन जे આપેલું હોય છે તે કોઈ ફેરફાર નથી, ખાલી પ્રશ્ન વાક્યમાં આપણે યાદ રાખવાનું છે સબ્જેક્ટ એ તો દરેક વખતે આપણે કરવાનું છે, આગળ લઈ લેવાનું છે સબ્જેક્ટને। નકાર વાક્યમાં બી અહીં નોટ આવશે એક્સ્ટ્રા, પ્રશ્ન નકાર વાક્ય સાદું વાક્ય બનશે હેડ સબ્જેક્ટ નોટ પાસ્ટ પાર્ટિસિપલ, સબ્જેક્ટ હેડ નોટ પાસ્ટ પાર્ટિસિપલ બરાબર મિત્રો। હેડ સબ્જેક્ટ નોટ ઈટન ઓર સીન જે આપણું હોય તે સબ્જેક્ટ હેડ નોટ પછી ઈટન ઓર સીન તમારે જે બી પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આપણે તે મૂકવાનું રહેશે। ઉદાહરણ જોઈએ ધે સેડ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા વિરાટ યુ હેડ મિસ્ડ ધ ચાન્સ। મિત્રો અહીં વિરાટ જે છે ને, જો વિરાટ પછી કોમા આવ્યું બરાબર અલ્પવિરામ છે ને, એ કોણ છે પછી આપણો એ સાંભળનાર થશે બરાબર। જેમ કે ધેનું ધે, સેડનું થશે ટોલ્ડ, સાંભળનાર આવી ગયો ને એટલા માટે વિરાટ સાંભળનાર છે એટલે વિરાટ સંયોજક તરીકે ધેટ, યુ છે ને યુ કોના માટે વપરાયું વિરાટ માટે સાંભળનાર બરાબર, વિરાટ સાંભળનાર છે એટલે યુનું થશે હી, હેડનું હેડ, મિસનું મિસ્ડ, ધનું ધ, ચાન્સનું ચાન્સ, કોઈ ફેરફાર થયો નહીં। She told Hemant, comma into no comma, I had written you a letter. બરાબર અહીંયા બોલનાર કોણ છે she બરાબર, ટોલનું ટોલ, સાંભળનાર હેમંત તો હેમંતનું હેમંત જ, કોમા ઇન્ટુ કોમાનું સંયોજક તરીકે ધેટ સાદું વાક્ય છે તેથી આઈનું થશે she। અહીંયા હેડ રિટર્ન કોઈ ફેરફાર નહીં, યુ સાંભળનાર માટે વપરાય, સાંભળનાર હેમંત છે એટલે યુનું થશે હિમ, ક્રિયાપદ પછી યુ આવે એટલે હિમ મૂકવાનું, અ લેટરનું અ લેટર જ રહેશે। ઉમેશ said to us, comma into the comma, you had not taken the exam. બરાબર બોલનાર કોણ છે અહીંયા ઉમેશ અને સાંભળનાર કોણ છે us બરાબર। બોલનાર સાંભળનારમાં કોઈ ફેરફાર નહીં, ઉમેશનું ઉમેશ, said to નું told, usનું us, સંયોજક તરીકે that, you ક્રિયાપદ પહેલાં યુ છે બરાબર, એ સાંભળનાર માટે વપરાય એટલે યુનું થશે વી, હેડનું હેડ, નોટનું નોટ, ટેકનનું ટેકન, ધ એક્ઝામનું ધ એક્ઝામ। માત્ર અહીંયા ક્યાં ફેરફાર થયો સાંભળનારના સર્વનામમાં જ આપણે ફેરફાર કર્યો છે, ખાસ ધ્યાન રાખજો આ બધું। જો રિપોર્ટેડ સ્પીચમાં ભવિષ્યકાળ કે સહાયકારી ક્રિયાપદ આપેલ હોય તો તેમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે બરાબર। ડિરેક્ટ અને ઇનડિરેક્ટની અંદર જોઈએ સબ્જેક્ટ શેલ, વિલ, કેન, મે બધા ક્રિયાપદનું મૂળ રૂપ, તો શેલનું શું થાય શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, મૂળ રૂપ તો મૂળ રૂપ પર રહેવાનું છે। સબ્જેક્ટ શેલ, વિલ, કેન, મે, સિંગ કે રાઇટ ઉદાહરણ તરીકે આપેલું હોય તો સબ્જેક્ટ શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, સિંગનું સિંગ જ આવશે ને રાઇટનું રાઇટર રહેશે। નકાર વાક્ય બરાબર, સબ્જેક્ટ શેલ, વિલ, કેન, મે, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ખાલી નોટ જ એક્સ્ટ્રા છે બીજું કંઈ નથી, શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, નોટનું નોટ ક્રિયાપદનું મૂળ રૂપ તે મૂળ રૂપ જ આવશે। સબ્જેક્ટ શેલ, વિલ, કેન, મે, નોટ, સિંગ, રાઇટ બરાબર, તો સબ્જેક્ટ શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, નોટનું નોટ જ રહેશે ને ક્રિયાપદના જે રૂપો આપેલા હોય તે તમારે મૂકવાના, અહીં સિંગ આપે તો સિંગ, રાઇટ આપેલો તો રાઇટ, ટેક આપેલો તો ટેક। પ્રશ્નાર્થ વાક્ય એનું આપણે સાદું વાક્ય બનાવવાનું, શેલ, વિલ, કેન, મે સબ્જેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ, તો સબ્જેક્ટ પહેલાં આવી જશે, પછી શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ ક્રિયાપદનું મૂળ રૂપ। ઉદાહરણ જોઈએ તો શેલ, વિલ, કેન, મે પ્લસ સબ્જેક્ટ પ્લસ સિંગ ઓર રાઇટ, તો શું થશે સબ્જેક્ટ પછી શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, નોટનું નોટ જ રહેશે, ક્રિયાપદ જે આપેલા હોય તે મૂકવાનું, સિંગ તો સિંગ, રાઇટ તો રાઇટ આવશે। ક્લિયર। પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય અહીંયા ખાલી એક્સ્ટ્રા નોટ આવશે બરાબર,
શેલ વિલ કેન મે પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો સબ્જેક્ટ પ્લસ શેલનું શુડ, વિલનું વુડ, કુડ, માઇટ. બરાબર, જે આપણે આગળ જોઈ ગયા તે જ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. શેલ વિલ કેન મે પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ સિંગ ઓર રાઇટ આપેલું હોય. પ્રશ્નાર્થનું સાદું વાક્ય બનાવવાનું ખાસ ધ્યાન રાખજો. બધા વિદ્યાર્થીઓ પ્રશ્નાર્થ રહેવા દે. તો સબ્જેક્ટ પહેલાં આવશે, શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, નોટ, સિંગ, રાઇટ જે આવતું હોય તે આપણે મૂકવાનું રહેશે. She said to me, I will call you tomorrow. બરાબર મિત્રો, અહીં બોલના કોણ છે? she અને સાંભળના કોણ છે? me. બરાબર, તો she જ આવવાનું છે. said to નું ટોલ કરવાનું, સાદું વાક્ય છે એટલે મીનું મી થશે. સંયોજક શું આવશે આપણે? that. બરાબર, I કોના માટે વપરાય? બોલના માટે. એટલે અહીં બોલના કોણ છે? she. વાત કરી રહ્યા છે બેન. બરાબર, તો આઈનું થશે she. વિલનું would, કોલનું કોલ, યુ છે ને, આ યુનું શું થશે? કોના માટે વપરાયું? યુ સાંભળના માટે. ક્રિયાપદ પછી યુ છે એટલે મી થશે. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. યાદ રાખજો, આ ટુમોરોનું શું થાય? ધ નેક્સ્ટ ડે. મિતુલ ટોલ હર, કોમા ઇન્ટરનલ કોમા, યુ કેન નોટ સ્પીક વિથ મી. બોલનાર મિતુલ છે અને સાંભળનાર કોણ છે? હર. બરાબર, જોઈએ વાક્ય. બોલનારમાં ફેરફાર નહીં થશે, સાંભળનારમાં ફેરફાર નહીં થશે, ટોલનું ટોલ્ડ રહેશે. સંયોજક તરીકે શું આવશે મિત્રો? ધેટ. યુ કેન નોટ સ્પીક વિથ મી, તો યુનું શું થશે? she. કેન નોટનું કુડ નોટ. બરાબર, કેન નોટ છે એનું શું થશે? કુડ નોટ. સ્પીકનું સ્પીક, વિથનું વિથ. હવે મી આવી જો અહીંયા. મી કોના માટે વપરાય? બોલો, બોલનાર માટે. બરાબર ને, તો બોલનાર કોણ છે? મિતુલ છે એટલે મીનું થશે him. Amit said, comma internet comma, Neha, I may join with you in tour. બરાબર ને, હવે જો અહીં બોલનાર અમિત છે ને સાંભળનાર નેહા થશે. બરાબર ને, કારણ કે નેહા પછી કોમા આપેલું છે. બરાબર, અમિતનું અમિત, સેડ ટુ જ સમજવાનું એટલે ટોલ્ડ. નેહાનું નેહા, સંયોજક તરીકે ધેટ. આઈ અમિત માટે વપરાયું એટલે આઈનું થશે હી. મેનું શું થાય? માઇટ. જો શેલનું શુડ, કેનનું કુડ, મેનું માઇટ, વિલનું વુડ. જોઈનનું જોઈન આવશે અહીંયા, વિથનું વિથ. યુ છે. બરાબર, હવે યુ એ ક્રિયાપદ પછી છે અને યુ કોના માટે વપરાયું? સાંભળના માટે. એટલે સાંભળના અહીં નેહા છે એટલે યુનું થશે હર. ઇનનું ઇન અને ટૂરનું ટૂર જ, કોઈ ફેરફાર થવાનો નથી. જો રિપોર્ટે સ્પીચમાં ભવિષ્યકાળ કે સહાયકારી ક્રિયાપદ આપેલ હોય તો તેમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે. જો ખાસ ધ્યાન રાખજો, હવે શુડ હોય, સબ્જેક્ટ વત્તા શુડ વત્તા વુડ, પછી કુડ, માઇટ, મસ્ટ. શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ આપેલું હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો જ નથી. બેટ ટુ જ કોપી પેસ્ટ જ. શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ. હવે મસ્ટનું તમે હેડ ટુ કહી શકો. બરાબર, યાદ રાખવું હોય તો યાદ રાખજો, નહીં તો મસ્ટ કરે તો તમે માસ તો નહીં કપાશે. મસ્ટનું મસ્ટ અથવા તો હેડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સબ્જેક્ટ શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, સિંગ ઓર રાઇટ. બરાબર, તો સબ્જેક્ટ શું આવશે? શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ. એનું શું થાય? હેડ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ જે આપેલું હોય તે. સિંગ આપેલું છે અહીં તો સિંગ, રાઇટ આપેલું હોય તો રાઇટ. ઓકે, સબ્જેક્ટ શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, નોટ નકાર વાક્ય છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એમાં કોઈ ફેરફાર નથી. જો મિત્રો, બરાબર, એકદમ સહેલું. ખાલી બોલના સાંભળનારના સર્વનામમાં ફેરફાર થશે. અહીંયા પણ જો અહીંયા સેમ જ છે, શુડનું શુડ. જો કોઈ ફેરફાર થતો નથી. આ ખાસ ધ્યાન રાખી લેજો. બરાબર, કોઈ ફેરફાર આપણે અહીં કરવાનો નથી. પ્રશ્નાર્થ વાક્ય છે તો શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળ રૂપ. દરેક નિયમ પ્રમાણે પેલામાં જોઈએ સાદું વાક્ય બનાવે એટલે આપણે જે સબ્જેક્ટ છે, કર્તા છે તેને આગળ લઈ લો. પછી શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ એનું હેડ ટુ થશે મસ્ટ અથવા. બરાબર, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવવાનું છે. સેમ જ છે અહીંયા. બરાબર, ઉદાહરણમાં જોઈ લો તમે, ખાસ નજર ફેરવી લો.
સબ્જેક્ટ અહીંયા આગળ લઈ લીધો, બરાબર ને, સિંગ અથવા રાઇટ. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો, તમે જેટલું જોશો તો વધારે ખ્યાલ આવશે. પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો આમાં ખાલી નોટ એક્સ્ટ્રા આવે છે. જો અહીં નોટ આવ્યું ને પેલામાં, તે રીતે અહીં નોટ આવ્યું છે. શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, સબ્જેક્ટ, નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ. તો સબ્જેક્ટ શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ અથવા તો હેડ ટુ મૂકવાનું, પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, સબ્જેક્ટ, નોટ, સિંગ અથવા તો રાઇટ. તો સબ્જેક્ટ પ્લસ શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, હેડ ટુ વત્તા નોટ વત્તા સિંગ કે રાઇટ જે આપેલું હોય તે આપણે મૂકવાનું રહેશે. હેમેન્દ્ર સેડ ટુ હર, આઈ કુડ હેલ્પ યુ. અહીં બોલનાર કોણ છે? હેમેન્દ્ર. સાંભળનાર હર. બરાબર? તો જોઈએ આપણે એમાં ફેરફાર શું થાય તે. હેમેન્દ્ર બોલનાર છે તો બોલનારમાં કોઈ ફેરફાર નહીં. હેમેન્દ્રનું હેમેન્દ્ર, સેડ ટુનું ટોલ્ડ, હરનું હર, સંયોજક તરીકે ધેટ. આઈ છે ને એ બોલનાર માટે વપરાય. આઈ કોણ છે બોલનાર? હેમેન્દ્ર. તો આઈનું થશે હી. કુડનું કુડ, હેલ્પનું હેલ્પ. યુ છે ને એ કોના વડે વપરાય? સાંભળનાર માટે. તો અહીં સાંભળનાર હર છે એટલે યુનું હર થશે. ક્રિયાપદ પછી યુ આવ્યું ને એટલે આપણે અહીંયા હર મૂકીશું. બરાબર? They said to us, he must write to you. બરાબર? They said to us, he must write to you. જવાબ જોઈએ આપણે એનો. ધેનું ધે, સેડ ટુનું ટોલ્ડ, અસનું અસ, કોમાનું કોમાનું શું થશે? ધેટ. હીનું હી, મસ્ટનું મસ્ટ, રાઇટનું રાઇટ, ટુનું ટુ, યુનું થશે અસ. બરાબર? અહીં ત્રીજો પુરુષ એકવચન છે એટલે કોઈ ફેરફાર થયો નથી. શ્રી સેડ, કોમા ઇન્ટરને કોમા, આઈ વુડ લાઇક ટુ કમ્પ્લીટ યોર વર્ક વિમલ, બા ઇન્વર્ટેડ કોમા ઓવર. બોલનાર કોણ છે? શ્રી. અને સાંભળનાર કોણ છે? વિમલ. બરાબર? તો શી ટોલ્ડ વિમલ. જો સાંભળનાર ગમે ત્યાં આપણે ઉચકીને તેને એની જગ્યા પર મૂકી દેવાનું. બરાબર? કોમા ઇન્ટરને કોમાનું શું થશે? ધેટ. આઈનું શ્રી બોલનાર માટે છે ને આઈ. વુડનું વુડ, લાઇકનું લાઇક, ટુનું ટુ, કમ્પ્લીટનું કમ્પ્લીટ, યોરનું હિઝ ને વર્કનું વર્ક. બરાબર? મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.